જ્યારે મહાસાપુરાની ટીમ જ્યારે યુવરાજસિંહ દ્વારા જે ટેન્કર પકડવામાં આવ્યું હતું ત્યારે આજે અમે તેમના પ્લાન્ટે પહોંચ્યા છીએ. ત્યારે હું તમને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે દ્વારકાધીશ જે ડેરી છે ત્યારે લઈને અહીંયા જે તેમનું દૂધ જોખાવામાં આવી રહ્યું હતું અને અલગ અલગ જગ્યાથી અહીંયા વિસાવદર ધારી અને અલગ અલગ જગ્યાથી અહીંયા દૂધ આવી અહીંયા બધું એકઠું કરી અને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી રહ્યું હતું. તેમના જે એક્સક્લુઝિવ દ્રશ્ય હજી તમને બતાવવામાં પ્રયત્ન કરું છું કે અહીંયા તેમનો પ્લાન્ટ છે તે આપ જોઈ રહ્યા છો. ત્યારે મહાસાપુરાની ટીમ જે અત્યારે દ્વારકાધીશ ડેરીએ પહોંચી છે. રાકેશ પીઠડિયા, હનુમાન ખીજડીયા. મારું નામ વિનુભાઈ ચમનભાઈ પરમાર, સરપંચશ્રીના પ્રતિનિધિ તરીકે. સબબ આ લોકો તો ઘણા ટાઈમથી અહીંયા દૂધનો બિઝનેસ કરે છે અને આજુબાજુના તમામ આ બધા ગામડા છે જ્યાદા વિસોદે બહુ છે દૂધ આવે છે. હવે એ કેવું આવતું હોય શું આવતું હોય એ લોકોને ખબર હોય. અહીંથી માનો કે એ લોકો ક્યાં મોકલતા હોય એ પણ અમને ખબર નથી. આ મીડિયા દ્વારા ખબર પડી કે આ દૂધ ડુપ્લિકેટ છે કે એમાં જે કાંઈ બધું કેમિકલ હોય એવી અમને મીડિયા દ્વારા જાણ થઈ સાહેબ. આજની બીજી કાંઈ અમને આગળની ખબર નથી. આમ એ લોકો શું કરતા સાહેબ. ડુપ્લિકેટ આવા જે દૂધ બને એનાથી તો દરેક માણસોના આરોગ્ય જોખમાય. આ દૂધ તો શું છે નાના બાળકો પીતા હોય, દર્દીઓ પીતા હોય, વૃદ્ધ પીતા હોય. એટલે આવું તો હકીકતમાં ના જ કરવું જોઈએ. પણ છતાંય જો એવું કાંઈ એનું હશે તો આગળની કાર્યવાહી જે સરકારશ્રી અથવા તો FSL વાળા કરશે. હું તો એમ કહું છું કે જે ડુપ્લિકેટ દૂધ આવતું હોય એવું કરતા હોય તો એ લોકોને કાયદાકીય રીતે જે કાંઈ સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે કાંઈ થતું હોય એની કાર્યવાહી કરવી જોઈએ. મારું નામ સંજય આયર. હકીકતમાં તો જો મેં તમને પહેલાં જણાવ્યું જ છે, અમારો કોઈ હુમલો કરવાનો કોઈ જાતનો ઈરાદો હતો ને એનું કહેવું એમ છે કે અમારે ખાલી સેમ્પલ જોતું હતું. તો એક સેમ્પલ લેવામાં 3 મહિના થાય નહીં. યુવરાજભાઈ એમ કહે છે કે અમે 3 મહિનાથી ગાડીની રેકી કરી છે. તો અમને રસ્તામાં ઊભી રાખીને એ પૂછી શકતા હતા, કારણ કે અમારે હુમલો કરવાનો કોઈ ઈરાદો હતો નહીં. ટેન્કર જાતું અમારે દૂધનો ક્યારેક નિકાલ ન થાય એટલે અમારે ગમે અહીંયા દૂધનું નિકાલ કરવા અમારે ગમે એ બધું જવું પડે. વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામમાં જ્યારે 10,000 લીટરનું ટેન્કર યુવરાજસિંહ જાડેજા દ્વારા જે પકડવામાં આવ્યું હતું ત્યારે મહાસાપુરા ન્યૂઝની ટીમ જ્યારે ઝીરો ગ્રાઉન્ડ ઉપર વડિયા પર પહોંચી છે ત્યારે કુકાવાવના અધિક્ષક દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અંદાજિત 41,800 પશુપાલક દુધાળા અહીંયા આવેલા છે અને તેમને લઈને આજે વડિયાના પશુ દવાખાને અમે ઝીરો ગ્રાઉન્ડ પર મહાસાપુરાની ન્યૂઝ જ્યારે પહોંચી છે ત્યારે વડિયા તાલુકાની અંદર અંદાજે 1500 જેટલા પશુઓ છે તે દુધાળુ છે. અને અત્યારે જે અમે જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે મહાસાપુરા ન્યૂઝ દ્વારા રાકેશ પીઠડિયા, જેતપુર. મારું નામ ડૉક્ટર કલ્પેશ સાવલિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના વડિયા. કલ્પેશભાઈ, કુકાવાવ તાલુકાના વડિયામાં અત્યારે હાલ કેટલી પશુઓની સંખ્યા છે અને તમામ જો વાત કરીએ તો કુકાવાવ તાલુકામાં કુલ કેટલા પશુઓ હશે? કુકાવાવ તાલુકામાં ટોટલ 45 જેટલા ગામ છે, જેમાં ટોટલ ગણીએ તો 41,500 થી 42,000 જેટલા પશુઓ છે, જે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર છે, 20મી વસ્તી ગણતરી. અને વડિયાની જો વાત કરીએ તો વડિયામાં કુલ કેટલા પશુઓ હશે? વડિયામાં ટોટલ ગાય, ભેંસ, ઘેટા, બકરા વર્ગના થઈને 1,800 થી 2,000 જેટલા પશુઓ છે વડિયા ગ્રામમાં.